ચાલો મિત્રો, તો આજે આપણે જોવાનું છે બંધારણ વિશે મહત્વના ટોપિક્સ જે ખૂબ જ અગત્યના છે. તો જોઈએ અગત્યની સમિતિઓ અને તેમના અધ્યક્ષ. તો શરૂ કરીએ. પ્રથમ સમિતિ છે પ્રારૂપ સમિતિ, જેમના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદની બીજી સમિતિ છે પ્રારૂપ સમીક્ષા સમિતિ, જેમના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. ત્રીજી સમિતિ સંઘ સમિતિ, જેમના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. ત્યારબાદની ચોથી સમિતિ છે પ્રાંતિય બંધારણ સમિતિ, જેમના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. સંઘ શક્તિ, તો જેમના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. અને છે એક રાષ્ટ્રીય ઝંડા સમિતિ, જેમના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. ત્યારબાદ જોઈશું અગત્યની તારીખ. બંધારણમાં અગત્યની તારીખો તો કે 10 ઓગસ્ટ 1928, તો કે નહેરુ રિપોર્ટ. 9 ડિસેમ્બર 1947, જ્યારે પ્રથમ બેઠક મળી હતી. 22 જાન્યુઆરી 1947, જેમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 29 ઓગસ્ટ 1947, તો કે મુસદ્દા પ્રારૂપ સમિતિની રચના થઈ હતી. 26 જાન્યુઆરી 1930, તો કે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવ્યો હતો. 26 નવેમ્બર, તો કે 26 નવેમ્બર 1949, જ્યારે બંધારણનો સ્વીકાર થયો હતો. અને 26 જાન્યુઆરી 1949, જ્યારે બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. આ છે બંધારણની મહત્વની તારીખો. બંધારણ સભાની મહત્વની કાર્યવાહી જોઈશું. તો કે જોઈએ 9 ડિસેમ્બર 1947, તો કે બંધારણ સભાની પ્રથમ બેઠક થઈ હતી, જે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. ત્યારબાદ 2 દિવસ બાદ 11 ડિસેમ્બર 1947ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના સૌપ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા, જે બંધારણ સભાની બીજી બેઠક હતી. ત્યારબાદ છે 13 ડિસેમ્બર 1947, તો કે જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભામાં ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બર 1947ના રોજ. ત્યારબાદ જોઈશું મુસદ્દા ખરડા અને પ્રારૂપ સમિતિ વિશે થોડીક માહિતી. તો કે મુસદ્દા ખરડા અને પ્રારૂપ સમિતિ એ ત્રણેય એમના નામો છે. તો કે એમની રચના, તો કે 29 ઓગસ્ટ 1947ના રોજ મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી, જેમના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. અને તેમાં સભ્યો, તો કે 7 સભ્યો હતા, જેમના તમારે નામ કોમેન્ટમાં લખવાના છે, કયા કયા 7. ચાલો આગળ જોઈશું આપણે પદ, શપથ અને રાજીનામું. તો કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે અને રાજીનામું કોને આપે? તો કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે અને ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ઉપરાષ્ટ્રપતિ, તો કે ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપવાનું હોય છે. ત્યારબાદ છે રાજ્યપાલ, તો કે રાજ્યપાલને ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે અને રાજીનામું એમને રાષ્ટ્રપતિને આપવું પડે છે. મુખ્ય ન્યાયાધીશ, તો કે મુખ્ય ન્યાયાધીશને શપથ રાષ્ટ્રપતિ અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપવાનું હોય છે. પ્રધાનમંત્રી, તો કે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે અને રાજીનામું પણ એમને રાષ્ટ્રપતિને જ આપવાનું હોય છે. લોકસભાના અધ્યક્ષ, તો કે લોકસભાના અધ્યક્ષ પહેલેથી જ સભ્ય તરીકે શપથ લીધેલા હોય છે, તો એમને અધ્યક્ષ બન્યા પછી શપથ લેવા પડતા નથી. અને રાજીનામું, તો કે લોકસભાના ઉપાધ્યક્ષને આપવાનું હોય છે.
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, તો કે એમને રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે અને રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું હોય છે. મુખ્ય ન્યાયાધીશ, તો કે મુખ્યમંત્રી, તો કે મુખ્યમંત્રી ને શપથ અને રાજીનામું બંને રાજ્યપાલને આપવાનું હોય છે. ત્યારબાદ છે વિધાનસભાના અધ્યક્ષ, તો કે રાજ્યપાલ સભ્ય તરીકે શપથ લેવડાવે છે અને રાજીનામું તો કે વિધાનસભાના ઉપાધ્યક્ષને આપવાનું હોય છે. ત્યારબાદ છે રાજ્યસભાના ઉપસભાપતિ, તો કે સભાપતિ દ્વારા સભ્ય તરીકે જ શપથ લેશે અને રાજ્યસભાના સભાપતિને ઉપસભાપતિ રાજીનામું આપે છે. ત્યારબાદ જોઈશું મુખ્ય ચૂંટણી કમિશનર, તો કે મુખ્ય ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે અને રાજીનામું પણ એમણે રાષ્ટ્રપતિને જ આપવાનું હોય છે. ત્યારબાદ છે એટર્ની જનરલ, તો કે એટર્ની જનરલને પણ રાષ્ટ્રપતિ જ શપથ લેવડાવે છે અને રાજીનામું રાષ્ટ્રપતિને જ આપવાનું હોય છે. ત્યારબાદ છે એડવોકેટ જનરલ, તો કે એડવોકેટ જનરલ ને શપથ રાજ્યપાલ અને રાજીનામું પણ રાજ્યપાલને જ આપવાનું હોય છે. સીએજી, તો કે સીએજી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, તો એ પણ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપે છે. ત્યારબાદ જોઈશું કેન્દ્રીય સેવા અધ્યક્ષ, કેન્દ્રીય જાહેર સેવા અધ્યક્ષ, એમને શપથ રાષ્ટ્રપતિ દ્વારા લેવડાવવામાં આવે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપે છે. ત્યારબાદ રાજ્ય જાહેર સેવા અધ્યક્ષ, એ બંને શપથ અને રાજીનામું રાજ્યપાલને આપવાના હોય છે. ત્યારબાદ છે લોકપાલ, તો કે લોકપાલની શપથ રાષ્ટ્રપતિ દ્વારા અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને જ આપવામાં આવે છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, કોઈ ભૂલ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. કોમેન્ટનો આપણે સુધારો કરવામાં આવશે. કોમેન્ટથી આપણે પિન કરીને આમાં કંઈ ભૂલ હોય તો સુધારો કરવામાં આવશે. આભાર બધાનો.